ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગઈકાલે આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ સમજ્યા હતા, જેમાં અનુભવ અને વર્તન એ આપણે પહેલો પોઈન્ટ શીખ્યા હતા. આજે બીજો પોઈન્ટ છે પ્રેરકો. પ્રેરકો એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીશું મોટિવ્સ. વ્યક્તિના અનુભવો તેના પ્રેરકો ઉપર આધારિત છે. પ્રેરકો એ વર્તનમાં ભાગ ભજવતું મહત્ત્વનું મનોવૈજ્ઞાનિક પરિબળ છે. વ્યક્તિ શા માટે વર્તન કરે છે? આ પ્રશ્નનો જવાબ શોધવા સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પ્રયાસ પ્રેરકોના અભ્યાસ તરફ દોરી જાય છે. વ્યક્તિનું વર્તન વાસ્તવમાં તો ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે કે વ્યક્તિનું વર્તન ધ્યેય નિર્દેશિત છે. આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ છીએ, જે વર્તન કરીએ છીએ એ શેના માટે કરી રહ્યા છે? આપણો એક ગોલ છે, જે ધ્યેય છે, જેને સિદ્ધ કરવા માટે આપણે એ કાર્ય કરી રહ્યા છીએ. વ્યક્તિ અમુક જરૂરિયાતો અને પ્રેરકોનો સંતોષ મેળવવા પ્રવૃત્તિ કરે છે. આવા પ્રયત્ન દરમિયાન તેને કેટલાક અનુભવો થાય છે, કારણ કે પોતાની જરૂરિયાતો અને પ્રેરકોનો સંતોષ મેળવવા વ્યક્તિએ અન્ય વ્યક્તિઓ, જૂથો તથા સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ ઉપર આધાર રાખવો પડે છે. આથી સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનના ઉદ્ભવમાં પ્રેરકો શું ભાગ ભજવે છે, પ્રેરકોનું સ્વરૂપ કેવું છે, વર્તન ઉપર અસર કરતા પ્રેરકો કેટલા પ્રકારના છે, પ્રેરકો ઉપર સામાજિક પરિસ્થિતિની શી અસર પડે છે, આ બધા પ્રશ્નો તપાસે છે. વ્યક્તિનું વર્તન પ્રેરકોથી પ્રેરિત થયેલું હોય છે, અથવા એવું કહીએ કે નિર્દેશિત થયેલું હોય છે. તેનો અર્થ એ કે વ્યક્તિ માત્ર સામાજિક અસરોને લીધે જ સામાજિક વ્યક્તિ બની જતી નથી, પરંતુ વ્યક્તિમાં કેટલીક જરૂરિયાત, શક્તિઓ વગેરે મનોવૈજ્ઞાનિક અને જૈવિક કહી શકાય તેવી આંતરિક લાક્ષણિકતાઓ રહેલી છે, જે તેના વર્તન ઉપર અસર ઉપજાવે છે. બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિભાવ દાખવવાની રીત તથા બાહ્ય પરિબળોને આત્મસાત કરવાની રીત બાહ્ય ઉદ્દીપક પરિસ્થિતિઓ અને વ્યક્તિની પોતાની ક્ષમતા દ્વારા નક્કી થાય છે. આમ અનુભવ અને વર્તન એ વ્યક્તિના પોતાનામાંથી તથા બાહ્ય વાતાવરણમાંથી ઉદ્ભવતી અસરો વચ્ચેની આંતરક્રિયાની પેદાશ છે. આથી જ અનુભવ અને વર્તન સંસ્કૃતિ કે સમાજ દ્વારા નક્કી થાય છે તેમ કહેવું નિરર્થક છે. તે જ રીતે અનુભવ અને વર્તન વ્યક્તિગત પ્રેરકો દ્વારા નક્કી થાય છે એમ કહેવું પણ નિરર્થક છે. આથી જ અનુભવો અને વર્તનના અભ્યાસ માટે વૈયક્તિક અભિગમ અને સાંસ્કૃતિક અભિગમ એવું વિભાજન કરવું અર્થહીન બની જાય છે. હવે આપણે સમજીશું બોધન. કોગ્નિશન. બોધન સામાજિક વર્તનમાં પ્રતિબિંબિત થતું મહત્વનું મૂળભૂત મનોવૈજ્ઞાનિક પરિબળ છે. વ્યક્તિ તેની આસપાસના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના વિભિન્ન તત્વો વિશે જે આગવો ખ્યાલ ધરાવે છે એ ખ્યાલને બોધન કહેવાય. એટલે કે જે પણ પરિસ્થિતિ છે, જે વાતાવરણ છે, જે સામાજિક કે સાંસ્કૃતિક વાતાવરણ છે, એના વિશે વ્યક્તિનો પોતાનો એ ખ્યાલ છે, તો એ ખ્યાલ એનું બોધન છે. આ બોધનો વ્યક્તિના સમગ્ર વાતાવરણના વિભિન્ન તત્વો સાથેની તેની પ્રતિક્રિયા કે વર્તન
નક્કી કરે છે. આથી સમાજલક્ષી મનોવિજ્ઞાન આ બોધનો કઈ રીતે ઘડાય છે, તેનું સ્વરૂપ કેવું છે, તેનો કઈ રીતે વિકાસ થાય છે, તેમજ તેમાં કઈ રીતે પરિવર્તન આવે છે વગેરે પ્રશ્નો તપાસે છે. હવે આપણે જોઈશું વ્યક્તિત્વ, સામાજિકરણ અને સંસ્કૃતિ, પર્સનાલિટી, સોશિયલાઇઝેશન એન્ડ કલ્ચર. વ્યક્તિના અનુભવ અને વર્તનના ઘડતર ઉપર અસર કરતા પરિબળ તરીકે પ્રેરકો મહત્વના આંતરિક પરિબળો છે એવું કહેવાય. એ આપણે જોઈ ગયા. આ પ્રેરકો, કેટલાક પ્રેરકો વ્યક્તિ જેમ જેમ સામાજિક અસરોને ગ્રહણ કરી લે છે તેમ તેમ આંતરક્રિયાની પરિસ્થિતિમાં ઉદ્ભવે છે. આથી આવા પ્રેરકોને સામાજિકતાજન્ય પ્રેરકો કહેવામાં આવે છે. સામાજિક આંતરક્રિયામાં વ્યક્તિના વિકાસ અને શીખવાની પ્રક્રિયાનો દરમિયાન વ્યક્તિમાં અસરોનું સંગઠન અને આંતરીકરણ થાય છે, જેને સમાજલક્ષી મનોવિજ્ઞાનની પરિભાષામાં વ્યક્તિત્વ અને સામાજિકરણ થાય છે તેમ કહેવાય. જેને સમાજલક્ષી મનોવિજ્ઞાનની પરિભાષામાં વ્યક્તિત્વ અને સામાજિકરણ પણ કહેવામાં આવે છે. સામાજિકરણ જોવા જઈએ તો બાળકથી જેમ જેમ વ્યક્તિ વધતું જાય છે, એક બાળકથી યુવા સુધી અને યુવાથી જેમ જેમ પ્રૌઢ અવસ્થાઓ, વૃદ્ધાવસ્થાઓ, આ બધી જે અવસ્થાઓ છે આપણી, આ અવસ્થાઓમાં વ્યક્તિ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ એનું સામાજિકરણ થતું જાય છે. બાળક જ્યારે હોય છે ત્યારે આપણે એને સામાજિકરણ કરતા હોઈએ છીએ કે સારું શું અને ખરાબ શું. આજે સારું અને ખરાબ એ આપણે જે શીખવીએ છીએ એ સમાજના નિયમોને આધીન અને સંસ્કૃતિના નિયમોને આધીન તેમજ ધર્મના નિયમોને આધીન તેના ભાગ પાડવામાં આવે છે અને બાળકને સારું, સાચું, ખરાબ, ખોટું આ બધી વસ્તુઓ શીખવવામાં આવે છે. સામાજિકરણ કરીએ છીએ ત્યારે બાળકનું સામાજિકરણ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે તું આવા કપડાં પહેર, એટલે કે તું છોકરો છું તો છોકરાને લગતા કપડાં પહેર, તું છોકરી છું તો છોકરીને લગતા કપડાં પહેર, તું છોકરી છું તો ઘરમાં ઘરકામ કર, તું છોકરો છું તો બહાર ભણવા માટેનું વધારે સારું શિક્ષણ મેળવવા માટેનું કાર્ય કર. આ જે પ્રકારનું સામાજિકરણ ઘરમાં અપાય છે તે એક છોકરો અને છોકરી આવું જાતિગત સામાજિકરણ અપાય છે, લિંગ આધારિત સામાજિકરણ થાય છે. જ્યારે ધર્મ આધારિત સામાજિકરણ, જેમાં કેટલાક એવા પાસાઓ હોય છે જે ધર્મ આપણને આપે છે. સવારે ઉઠી અને સ્નાન કરવું એ ધર્મનું છે. સવારે ઉઠી અને દીવાબત્તી કરવું જે તમારા ધર્મમાં આવે છે. એ ધર્મગુરુની પ્રાર્થના કરવી, એ ધર્મના દેવી દેવતાઓની પૂજા કરવી, તો આ ધાર્મિક પ્રકારનું સામાજિકરણ થવું કહેવાય. વ્યક્તિત્વ ઘડતર એટલે કે વ્યક્તિને વ્યક્તિત્વ બનાવવાનું કામ. વ્યક્તિત્વ ઘડતર, તારે આવું બોલવું જોઈએ, તારે આવું ઊભું રહેવું જોઈએ, તારે આવા કપડાં પહેરવા જોઈએ, આવું આપણે એક વ્યક્તિને શીખવવામાં આવે છે. આજે તો સમાજમાં પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, જે શીખવે છે કે વ્યક્તિએ કેવી પર્સનાલિટી ઘડવી જોઈએ, કેવું વ્યક્તિત્વ ઘડવું જોઈએ. એના વ્યવસાય આધારિત વ્યક્તિત્વ ઘડતા પણ શીખવે છે. સમાજ આધારિત વ્યક્તિત્વ ઘડતા પણ સમાજમાં શીખવવામાં આવે છે. તો સમાજનું જે કાર્ય છે કે વ્યક્તિને એક સમાજ ઉપયોગી વ્યક્તિ બનાવવું, તે કાર્ય સામાજિકરણ દ્વારા, વ્યક્તિત્વ દ્વારા અને સંસ્કૃતિ દ્વારા કરવામાં આવે છે. આદિનારાયણ કહે છે તેમ
સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિના સામાજિકરણ અને તેના વ્યક્તિત્વના વિકાસનો અભ્યાસ કરે છે. મેં તમને આગળ સમજાવ્યું એમ કે નવજાત શિશુ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ રીતે સામાજિક માનવી બને છે, તેનામાં કઈ રીતે સામાજિક સભાનતા અને સ્વનો ઉદ્ભવ વિકાસ થાય છે. સમાજમાં તે વિવિધ સામાજિક વર્તનો ભૂમિકાઓ કઈ રીતે શીખે છે તથા આ પ્રક્રિયામાં કયા પરિબળો ભાગ ભજવે છે વગેરે બાબતનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. ઓટો ક્લાઇનબર્ગે નોંધ્યા પ્રમાણે સામાજિકરણની પ્રક્રિયાનો યોગ્ય રીતે અભ્યાસ કરવો હોય તો તેનો અભ્યાસ જુદી જુદી પરિસ્થિતિમાં અને વિવિધ સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં કરવો જોઈએ. આ પ્રકારનો અભ્યાસ આપણે જોઈએ તો તુલનાત્મક અભિગમ પણ સૂચવે છે, એટલે કે કમ્પેરેટિવ અપ્રોચથી પણ આ પ્રકારનો અભ્યાસ થઈ શકે છે. વ્યક્તિત્વના અભ્યાસમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિત્વના વિભિન્ન પાસા તપાસે છે, જેમ કે વ્યક્તિત્વનો ઉદ્ભવ, વિકાસ અને તેમાં વાતાવરણ તથા વારસાનો સો ફાળો રહેલો છે. મૂળભૂત વ્યક્તિત્વ પ્રકારનું સ્વરૂપ કેવું છે, વ્યક્તિત્વ અને સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે, વિભિન્ન અને એક જ સંસ્કૃતિમાં વ્યક્તિત્વના તફાવતો કઈ રીતે સર્જાય છે વગેરે પ્રશ્નોના જવાબ શોધવા સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રયાસ કરે છે. અહીં એ નોંધવું આવશ્યક ગણાશે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સંસ્કૃતિનો અભ્યાસ વ્યક્તિત્વ અને સામાજિકરણના સંદર્ભમાં કરે છે. આવા અભ્યાસ માટે તે માનવશાસ્ત્ર ઉપર આધાર રાખે છે. સામાજિક જીવન અને સંસ્કૃતિ નવજાત શિશુ માટે તદ્દન બાહ્ય પરિસ્થિતિ છે. એક નવું જન્મેલું બાળક હોય એને સંસ્કૃતિ કે સામાજિક જીવન શું છે એની ક્યાંય કલ્પના જ નથી હોતી, કોઈ જ ખબર નહીં હોતી. તો એ બાબતને શેરીફ અને શેરીફ નોંધે છે કે આવા બાળકને જો સામાજિક જીવનનો સંપર્ક ન મળે તો તેનામાં સામાજિક માનવી તરીકેના ગુણ વિકસે નહીં. આપણે જોયું છે કે બાળકને જો જંગલમાં ઉછેર થાય તો એ પશુ પક્ષીઓ સાથે રહે છે અને એ જ પ્રકારનું વર્તન કરે છે. એના ઉદાહરણો પણ આપણી સમક્ષ છે. તમે બધા મોગલીની વાર્તાથી પરિચિત છો. તો એ મોગલી છે એ એક બાળક હતો, પરંતુ એ જંગલના વાતાવરણમાં મોટો થયો. તો એ વાતાવરણથી, એ જંગલી પશુઓથી અને એ વાતાવરણથી એટલો બધો સભાન બની ગયો, જ્યાં રહે છે એ જ વાતાવરણને અનુકૂળ બને છે. તો એ માનવીય જે વર્તન છે એવું વર્તન એનામાં બિલકુલ નહોતું જોવા મળતું, પણ એનામાં પશુ પક્ષીઓ પ્રકારનું વર્તન જોવા મળતું હતું, જેનાથી તમે બધા પણ પરિચિત છો. કારણ કે આ મોગલીનું ઉદાહરણ આપવા પાછળનું મારું કારણ એ જ હતું કે તમને બધાને એ વાતની સમજણ પડે કે જે બાબતથી તમે પરિચિત છો. મોગલીથી આપણે બધા જ સભાન છીએ અને આપણે બધા જ ઓળખીએ છીએ. હવે સામાજિક જીવન સાથેના સંપર્કના અભાવમાં એ બાળક બિલકુલ પ્રાણીઓ જેવું જ વર્તન કરતું હતું. તો એવું કહેવામાં આવે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન માટે સામાજિકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરવો એ ઘણું જ મહત્ત્વનું છે. સામાજિકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરશે તો જ સમાજલક્ષી મનોવિજ્ઞાન
વ્યક્તિની ઓળખને વધારે સમજી શકશે. આમ છતાં વ્યક્તિ કઈ રીતે તેના જૂથ જીવનની જરૂરિયાતો અને મૂલ્યો શીખે છે એવી એકમાત્ર સામાજિકરણની પ્રક્રિયાનો જ અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાન કરતું નથી. કારણ કે માનવી એ માત્ર સંસ્કૃતિ શીખતો પ્રાણી નથી, પરંતુ માનવી સંસ્કૃતિના વિકાસ અને પરિવર્તનનો પણ ભાગ છે, સંસ્કૃતિનો સર્જક પણ છે. આ રીતે જોતા સમાજલક્ષી મનોવિજ્ઞાન માનવીને સંસ્કૃતિ શીખનાર તથા સંસ્કૃતિને ઘડનાર પ્રાણી તરીકે સમજવાનો પણ પ્રયાસ કરે છે. હવે આપણે આગળ સમજીશું માનવ આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષા, ટિપિકલ લેવલ ઓફ હ્યુમન ઇન્ટરેક્શન. સમાજલક્ષી મનોવિજ્ઞાન માનવીને સંસ્કૃતિ શીખનાર તેમજ સંસ્કૃતિનું ઘડતર કરનાર પ્રાણી તરીકે સમજવા પ્રયાસ કરે છે. સમગ્ર પ્રાણી જગતમાં માનવી જ એક એવું પ્રાણી છે જે સંસ્કૃતિ શીખે છે, સંસ્કૃતિનું ઘડતર કરે છે અને ભાવિ પેઢીને સંસ્કૃતિનો વારસો પણ આપે છે. આમ માનવ વર્તન અન્ય પ્રાણીઓના વર્તનથી તદ્દન જુદું છે. માનવીની આ વિશિષ્ટતાને તેની આંતરક્રિયાની વિશિષ્ટ કક્ષાનું નિયમન કરતી શક્તિમાં રહેલી છે. માનવ વ્યક્તિમાં તેની આસપાસના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણને જોવાની, અનુભવવાની અને ભેદ પાડવાની જે શક્તિ રહેલી છે તે શક્તિ માનવીતર પ્રાણીઓમાં જોવા મળતી નથી. આથી માનવ આંતરક્રિયાની આવી વિશિષ્ટ કક્ષાને સંકલ્પનાત્મક કન્સેપ્ચ્યુઅલ લેવલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માનવ વ્યક્તિ શબ્દો દ્વારા વિચાર વહન કરતા શીખે છે અને શબ્દો દ્વારા વિચાર વહન કરે છે. માનવ બળના આ સ્વરૂપના વિકાસના દીર્ઘજીવી પરિણામો આવે છે. એટલે કે ભાષા શીખવાની શક્તિ એ માનવીની વિશિષ્ટતા છે. ભાષા શીખવાની તેની શક્તિને લીધે તેનો મનોવૈજ્ઞાનિક વિકાસ શક્ય બને છે. માનવીની શક્તિ તેની ભાષા શક્તિ સાથે સંકળાયેલી છે. આપણે બોલીએ છીએ એટલે આપણે આપણી વાતને રજૂ કરી શકીએ છીએ. જો આપણે બોલી જ ના શકતા હોત તો આપણે આપણી વાતને રજૂ કરવા માટે ઈશારાઓની જરૂર પડે, જેનાથી આપણે બોલીએ છીએ, આપણી વાતને રજૂ કરી શકીએ. અને ઈશારાઓથી જ્યારે આપણે કોઈ વાતને રજૂ કરવા જઈએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિ એ વાતને એ જે ઈશારાઓને સમજી શકે છે એટલા પૂરતો જ મર્યાદિત રાખી લે છે. અને એને કારણે ઘણા પ્રશ્નો થાય છે. તમે મૂકબધિર લોકોને જોયા હશે અને એ લોકો આપણી સાથે જે વાત કરે છે ઈશારાઓથી, ત્યારે આપણને ખબર પડે છે કે એ લોકો શું કહેવા માંગે છે એ આપણે કેટલીક વખતે એમના ઈશારાઓને સમજી જ નથી શકતા. પરંતુ એ જ વ્યક્તિઓ ઈશારાથી જે વાતો કરે છે એવી જ એમની સામે એમના જેવી જ બીજી એક વ્યક્તિ, મૂકબધિર વ્યક્તિ આવી જાય છે ત્યારે એ લોકો એ વાતને એકદમ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. એકબીજાના ઈશારાઓથી એ વાતને સમજી લે છે. તો ત્યાં જે એમની ઈશારા કરવાની, ઈશારાથી વાતને સમજવાની વાત હતી એ બિલકુલ સરળ બની જાય છે. એક વાચાળ વ્યક્તિ મૂકબધિર વ્યક્તિને મળે છે ત્યારે એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ અધૂરો રહે છે. કારણ કે વાચાળ વ્યક્તિ જે કહેવા માંગે છે એ મૂકબધિર વ્યક્તિ સમજી નથી શકતી અને મૂકબધિર વ્યક્તિ જે કહેવા માંગે છે
એ વાચાળ વ્યક્તિ સમજી શકતી નથી. તો આ જે પરિસ્થિતિ છે એની સામે આપણે જે બોલી શકીએ છીએ એવા લોકોમાં ખૂબ જ સુંદર ભગવાને શક્તિ આપેલી છે. અસ્તુ.